આ કામે વિમલનું નિવેદન લેતા હતા. તેણે પોતાના નિવેદનમાં એવું જણાવેલું હતું કે તારીખ 27/3/2026ના રોજ જે ઘઉંમાં નાખવાની જે દવા આવે છે સેલ્ફોસ કરીને એ રામનગર ખાતેથી લઈને આવેલો હતો અને જે ઘઉં ઘરમાં નાખેલા હતા તેમાં એ દવાનો ઉપયોગ કરેલો હતો. ટોટલ 10 જેવી પડીકી લાવેલો હતો તેવું તેણે પોતાના નિવેદનમાં જણાવેલું છે અને 2 પડીકીઓ 8 પડીકીનો યુઝ કર્યો હતો અને 2 પડીકી વધારાની પડી રહેલી હતી તે અમે તપાસ કામે લાવેલા છે. આમાં જ્યાર સુધી FSL નો રિપોર્ટ આવશે ત્યારે કહી શકાશે કે મૃત્યુનું ચોક્કસ કારણ શું છે. હાલના સ્તરે હજી કોઈ એંગલ તપાસ કોઈ પણ આપણે પ્રત્યક્ષમાં નહીં કહી શકીએ કે કયા તરફ છે. ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી આવી છે જેમાં તેણે પુત્ર પ્રાપ્તિ માટેની જે પોતાની ઈચ્છાઓ છે એ લખેલી છે. એક પુત્રી તેને પોતાને ઓલરેડી હતી મિષ્ટી અને બીજી દીકરીનો ભાઈ જન્મ થયો છે એ પહેલાની ડાયરી છે. એટલે તેમાં એ પોતે લખેલું છે કે ભાઈ મને જો પુત્ર પ્રાપ્તિ થશે તો હું પગે લાગવા જઈશ મંદિરે વાત એવી અપેક્ષાઓ એને પોતાની ડાયરીમાં લખેલી છે.